નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. યુવાઓની વાત કરીએ તો યુવાઓની સૌથી મોટી સમસ્યા તમે અત્યારે પૂછો તો કે નોકરી ધંધો નથી મળતા. એટલે રોજગારીની સમસ્યા જે સૌથી મોટી છે અને યુવાનોમાં બેરોજગારીની જે સમસ્યા વધી રહી છે, ખાસ કરીને ઝેન્ઝી પાસે સારું એજ્યુકેશન છે, સારી ડિગ્રી છે ને છતાં પણ તમે જુઓ કે સ્ટેડી જોબ, સ્થિર નોકરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. અને 15થી 24 વર્ષના ઝેન્ઝી કે આ ઝેન્ઝીમાં બેરોજગારીનો દર સૌથી વધુ છે. તમે વિચાર કરો કે જે સૌથી વધારે ભણ્યા છે, જેને હોશિયાર કહીએ છીએ, ટેકનોસેવી છે, જે કદાચ કહીએ કે આજની જે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કદમથી કદમ મિલાવે છે, એ ઝેન્ઝી જૂથમાં બેરોજગારીનો દર 40% છે. અને 25થી 29, જેને આપણે મિલેનિયમ્સ કહીએ છીએ, એ મિલેનિયન્સનો જે બેરોજગારીનો દર કહીએ તો 20% છે. એટલે ઝેન્ઝીની સરખામણીમાં મિલેનિયલ્સનો જે બેરોજગારીનું સ્તર છે ક્યાંક ઓછું છે. કારણ કે 30થી 40 વર્ષના જે સિનિયર મિલેનિયમ્સ છે એમનો બેરોજગારીનું સ્તર ઘણું ઓછું છે. દેશની કુલ બેરોજગાર વસ્તીમાં યુવાનોની ભાગીદારી જોઈએ તો 83% ભાગીદારી છે યુવાનોની. દર વર્ષે 50 લાખ ગ્રેજ્યુએટ તૈયાર થાય છે અને એમાંથી 22 લાખને જોબ નથી મળતી, 28 લાખને જોબ મળે છે. અને આ રોજગારીની જે ગેરંટી મળતી નથી એને લઈને ઉચ્ચ શિક્ષિત યુવા વસ્તીમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. સવાલ એ છે કે દેશની અર્થવ્યવસ્થા, આપણે દેશની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા ભારતની છે. તો પછી પૂરતી નોકરીઓ કેમ નથી સર્જી રહી આ અર્થવ્યવસ્થા? અને રોજગાર બજારમાં ઝેન્ઝી માટે કેમ સ્પર્ધા વધી રહી છે, કેમ જોબ નથી મળતી? તો ડિગ્રી નહીં, એવું કહેવાય છે કે નોકરીથી આત્મનિર્ભર ભારતની જો તમે વાત કરશો તો ડિગ્રીથી આત્મનિર્ભર ભારત નહીં બને. એના માટે તમારે ડિગ્રી બાદ યુવાનોને જોબ આપવી પડશે, ત્યારે આત્મનિર્ભર ભારતની એક આપણી જે એમ છે એ પૂરો થશે. પણ ચર્ચા કરવી છે કે ડિગ્રીથી નોકરી સુધીની આ યુવાઓની સફર, એ ડિગ્રીથી નોકરી સફર કેટલી અઘરી, આ વિશે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઇકોનોમી પર સારી પકડ છે એવા ઉર્વિશ કંથારિયા. ઉર્વિશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. સાથે જ વ્યવસાય પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ એ પણ મારી સાથે જોડાયા છે. નિકુલજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને એનઆઈસીએમ ગાંધીનગરના પ્રોફેસર અને સારા એવા અર્થશાસ્ત્રી જેમને કહી શકાય એવા મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે છે. સાહેબ શ્રી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર, ધન્યવાદ. પુરુષભાઈ, શરૂઆત આપનાથી કરીશું. જે પ્રમાણે આંકડા આવી રહ્યા છે, 15થી 24 વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દર સૌથી વધુ ઝેન્ઝીમાં દર લગભગ 40% છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા આપણે કહીએ છીએ, છતાં પણ જો 15થી 24 વર્ષમાં બેરોજગારીનો દર સાહેબ વધુ હોય તો અત્યાર સુધી શું કર્યું આપણી અર્થવ્યવસ્થાએ, શું કર્યું આ સરકારે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે દિલીપભાઈ. અને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એમના દ્વારા આ આંકડા રિલીઝ થતા હોય છે બેરોજગારીના. અને ખાસ કરીને આપે જે ઉદ્બોધનમાં કહ્યું કે 15થી 24 વર્ષ, તો આપણે એક પ્રેક્ટિકલી જોઈએ કે આપણે એક ખૂબ જ બિન વિવાદાસ્પદ રીતે આપણે એક ચર્ચા, એક વિષય, પવિત્ર વિષયની વાત કરી રહ્યા છીએ. તો ખૂબ જ પ્રેક્ટિકલી જોઈએ તો 15થી 24 વર્ષ છે એ એક ગાળો એવો છે કે એમાં તમે બધા 100% ને આપણે અપેક્ષા ના રાખી શકીએ કે એ રોજગાર પ્રાપ્ત કરી લે 15થી 24. હા, 24 હોય તો બરાબર છે, 21થી 24 હોય તો બરાબર છે, પરંતુ 15થી 24માં મોટા ભાગના તો કંઈક અભ્યાસ આગળ કરવાનો 9મા ધોરણ પાસ કરીને 15 વર્ષ થતા હોય છે. તો એ 11મું ધોરણ, 12મું ધોરણ ભણે, આગળ કોઈક ડિપ્લોમા કરે, આઈટીઆઈમાં જાય કે કોઈ સ્નાતક કક્ષાની કોઈ પદવી માટે પ્રયત્ન કરતા હોય, તો આ બધામાં લગભગ 5, 6, 7 વર્ષ થઈ જતા હોય છે. હવે એ સમયગાળામાં એ જે કક્ષાના જે લોકો છે એમને બેરોજગાર તરીકે ગણવા એ કદાચ પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે યોગ્ય નથી. 21થી 24માં કેટલા બેરોજગાર છે તો બહુ જ મહત્વનું પરિમાણ છે. 24 પણ મહત્વનું પરિમાણ છે, પરંતુ 15થી 24 એ થોડુંક મિસલીડિંગ છે. એ કયા બેઝિસ ઉપર એમણે એ સ્ટેટિસ્ટિકલ બાયફર્કેશન કર્યું છે
એ વધારે સારી રીતના એ સમજાવી શકે, કદાચ એમનું લોજિક હોઈ શકે, પરંતુ સામાન્ય લોજિક પ્રમાણે 15 થી 24 એ યોગ્ય ગાળો નથી, રેન્જ બરોબર નથી. હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીએ બેરોજગારીના, કે 3 પરિમાણ છે, કે એક સરકાર છે એક બાજુ સાહેબ યુવાન. એક મિનિટ જરા રોકે. એટલે 15 થી 24 વર્ષના જે ઝેનજી છે, જે યુવાનો છે, એમને ક્યાંક નોકરીની જરૂર નથી એવું માની લેવાનું કે એમને નોકરી મળવાની નથી? ના દિલીપભાઈ, 15 થી 18 વર્ષના જે લોકો અભ્યાસમાં કે કૌશલ્ય કેળવવા માટે કંઈક પદવી ધારણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એ રોજગાર માટે પ્રયત્ન કરી રહ્યા છે એનું એવું અર્થઘટન ના થાય. હવે એ એલિમેન્ટને આમાંથી તમે બાદ કરો તો કદાચ 19, 20 થી 24 નો જે ગાળો છે એમાંથી કેટલા બેરોજગાર છે એ વધારે પ્રમાણભૂત આંકડો છે. 15 થી 18 વર્ષને આપણે નોકરી કરે એવી અપેક્ષા આપણો સમાજ નથી રાખતો. જનરલી આપણે એમ ઈચ્છીએ છીએ કે એ શિક્ષિત થાય, વધારે કૌશલ્ય કેળવે અને પછી એ નોકરી કરે. 15 વર્ષે નોકરી કરવા જાય એ એક પ્રકારની સેમી લિટરસી કે ઇલિટરસી લેવલના જે લોકો છે એમના માટે કદાચ છે, પરંતુ મોટાભાગના લોકો શિક્ષણ તરફ અત્યારે વળ્યા છે. શિક્ષણના કારણે, કૌશલ્યના કારણે નોકરી મળે છે એ પણ એ લોકો સમજ્યા છે. 15 થી 18 વર્ષના યુવાનને આપણે રોજગાર માટે સક્ષમ છે કે બેરોજગાર છે ચલો એવું 25 થી 29 વર્ષની વાત કરીએ, મિલેનિયમ્સની વાત કરીએ, તો બેરોજગારીનો દર 20% છે સાહેબ. એમાં પણ આ દર ઓછો ના કહી શકાય. ચોક્કસ એ દર ઓછો છે. એટલે એનું કારણ એ છે દિલીપભાઈ કે બેઝિકલી જે અર્થતંત્રના જે નવા આયામો છે એમાં એક નોકરી અથવા તો રોજગારની આખી ડેફિનેશન બદલાઈ રહી છે. હવે એવું નથી કે 9 to 5 ડેસ્ક જોબ, વ્હાઇટ કોલર જોબ કે સેમી ઇન્ડસ્ટ્રીયલ જોબ આ બધું મળી જાય ને લાઈફ ટાઈમ પેકેજ મળી જાય, બેનિફિટ્સ થઈ જાય, એવું અર્થતંત્ર કોઈ જગ્યાએ વિશ્વમાં હવે બચ્યું નથી. એ આપણે સ્વીકારવું પડે. એનું કારણ એ છે કે ટેકનોલોજીનો પ્રભાવ આવી રહ્યો છે, એટલે અર્થતંત્ર સતત પરિવર્તનશીલ રહે છે. કંઈક ને કંઈક નવું કરવું પડે છે, બદલાતા રહેવું પડે છે. ગમે એટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે સર્વિસ સેક્ટરમાં મોટા નામ હોય, પરંતુ જે રેપિડ રેટથી અર્થતંત્રના આયામો જે ટેકનોલોજીથી બદલાઈ રહ્યા છે, પ્રમાણે નોકરીની સ્થિરતા એ કાયમ જ છે એવું માનીને ચાલી શકે એવી કોઈ સરકાર કે કોઈ ચલો, એટલે આપે કહ્યું તે પ્રમાણે કે ટેકનોલોજીનો પ્રભાવ છે, જે પ્રમાણે અર્થતંત્રમાં પણ ક્યાંક પરિવર્તનશીલતા જોવા મળે એ કારણ હોઈ શકે. એટલે પ્રોફેસર નિકુલ પટેલ, આપનું શું માનવું છે? જે પ્રમાણે કહ્યું કે 15 થી 24 વર્ષને બેરોજગાર ગણવા એ યોગ્ય નથી, ભલે સર્વે ગમે તે છે, પણ એમાં 40% ઝેનઝી બેરોજગારીનો દર છે. પણ જે વાત ઉરુષભાઈએ કરી કે 15 થી 24 ને રોજગાર ગણવા એટલે કે, અને બીજી વસ્તુ એમણે એ પણ કહી કે 100% તો આપણે રોજગારી ન જ આપી શકીએ ને, એટલે આંકડા કદાચ આવે. આ વાત પર આપનું શું કહેવું છે? સૌ પ્રથમ તો સ્ટેટિસ્ટિકલ સર્વેની અંદર કયો શું કહેવાય કે સેમ્પલ સાઇઝ લેવામાં આવી છે અને કોને સેમ્પલ સાઇઝ તરીકે ગણવામાં આવી છે, એ બહુ મહત્વનો ભાગ છે. પરંતુ હું ડેફિનેટલી કોટ કરવા માંગીશ જે હાલમાં જ રિપોર્ટ આવ્યો કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ભલે જ્યારે બાળક શાળામાં પ્રવેશે ત્યારે 100% હોય, પરંતુ 10મા ધોરણ પછી આપણા ગુજરાતની અંદર જ આપણે એ જોયું કે ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ મોટો છે. અને એ ડ્રોપ આઉટ રેશિયોની અંદર ધોરણ 10માં પરીક્ષા ન આપવા વાળા લોકો, પરીક્ષામાંથી ફેલ થવા વાળા લોકોને આગળ અભ્યાસક્રમ ન કરવા વાળા લોકો, એની સંખ્યા બી 2.5 લાખ જેવી આપણે એક દિવસ ડિબેટમાં ચર્ચા કરી છે. તો આવા લોકોને રોજગાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, તો એ ડેફિનેટલી એ વય મર્યાદા ત્યાંથી કેલ્ક્યુલેટ થઈ અને 24 વર્ષની થતી હોય. અને જે લોકો ઉચ્ચ અભ્યાસક્રમમાં જાય છે એની બી સંખ્યા અલગથી ગણીએ તો 10મા પછી ડિપ્લોમા કરીને ધારો કે એ લોકો બહાર આવે તો એ લોકોને 3 વર્ષ પછી જોબના પ્રાયોરિટીઝ હોય, કોઈ બહાર કરીને ગ્રેજ્યુએટ કરે તો એના પછીના જોબ ચાન્સીસ હોય. તો મારા ખ્યાલથી કદાચ આ સ્ટેટિસ્ટિકલ સર્વેમાં કોઈ ભૂલ ના હોય, કારણ કે શું કહેવાય કે આંકડાઓ સરકારની અધિકૃત કોઈ એજન્સી દ્વારા કરવામાં આવે છે. કારણ કે બીપીએલ ના આંકડા બી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું કહે છે ઓછા થયા છે દેશમાં. શું કહેવાય કે
ગરીબી સ્તર કરતા નીચે જીવવાવાળા લોકોની સંખ્યા ઓછી થઈ છે, પરંતુ હકીકતની વાત એ છે કે બીપીએલ ના કાર્ડ જ હમણાં ઘણા વર્ષોથી નીકળતા નથી અને કોઈને આપવામાં આવતા નથી. અને એની પરિભાષા બદલીને કોઈને પાકું મકાન ઇન્દિરા આવાસ યોજનામાં મળ્યું હોય ને તો એનું પાકું મકાન જેમ કરીને એને બીપીએલ માંથી કાઢી નાખવામાં આવે. આ રીતના પરિસ્થિતિ જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ આંકડાઓ બહાર આવે છે તો પ્રમાણિત કરે છે કે કશે ને કશે બેરોજગારી છે. તો સરકાર દ્વારા એ તમામ વસ્તુના પાયા વિહોણા વાત છે એવું ન કરી અને એમાં તથ્ય શું છે, કેમ આ આંકડાઓ આવ્યા છે, કેવી રીતના એને ઓવરકમ કરવું જોઈએ, આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ આવવા છતાં પણ આજે બી રોજગારીના જે સર્જન થવા જોઈએ કેમ નથી થઈ રહ્યા. આવા બધા પેરામીટર્સ પર જો સરકારી તંત્ર કામગીરી કરે તો કદાચ મારા ખ્યાલથી આના સોલ્યુશન્સ તરફ આપણે કામગીરી કરી શકીશું. પરંતુ આપણે જો એવું વિચારીએ કે ભાઈ આટલા આંકડાઓ જ ખોટા છે, આ આંકડાઓ આ રીતના હોવા જોઈએ, આમાં કેલ્ક્યુલેશનમાં કશે ભૂલ છે, તો મારા ખ્યાલથી આપણે સોલ્યુશન તરફ નથી જઈ રહ્યા એવું મારું સ્પષ્ટ માનવું છે. નહીં, એમણે આંકડાઓ ખોટા તો નથી કહ્યા ઉરુષભાઈએ, પણ ક્યાંક જે પ્રમાણે વાત કરી છે ને કેલ્ક્યુલેશનની વાત છે નિકુલભાઈ, ને, કેલ્ક્યુલેશનમાં ના લેવા જોઈએ તો મેં એનું જસ્ટિફિકેશન આપ્યું કે નહીં, કદાચ બરાબર આવું છે. હોઈ શકે. અચ્છા, પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી, આપનું શું માનવું છે? 15 થી જે 24 વર્ષ, આમ તો ઝેન્ઝીની આપણે જયારે વાત કરી રહ્યા છે ત્યારે જે બેરોજગારીનો દર છે 40% આપવામાં આવ્યો છે, એને ડિનાય કર્યું અમુક અંશે. હું નથી કહેતો કે ટોટલી ઉરુષભાઈએ ડિનાય કર્યું છે, એવું પણ નથી. અને જે પ્રમાણે વાત કરી પ્રોફેસર નિકુલભાઈએ, તો આપનું શું માનવું છે કે બેરોજગારી છે, સરકારે સ્વીકારવું જોઈએ, સોલ્યુશન લાવવું જોઈએ, કે શું માનવું છે? કઈ રીતે જોઈ રહ્યા છો આ સર્વેને આપ? એવું છે કે ઉર્વિશભાઈ અને નિકુલભાઈએ જે વાત કરી એ પોતપોતાની રીતે બહુ સાચા છે. નંબર 1. નંબર 2 કે બેરોજગારી વધી છે એનું વર્ગીકરણ તમે ભૂલી જાઓ. 15 થી 24 ની જે વાત છે એ બહુ માનવા જેવી છે કે એ હજી કેરિયરના પાથ ઉપર આગળ જઈ રહ્યા છે. બરાબર છે. એની પછીનો તબક્કો છે કે જયારે એના હાથમાં ડિગ્રી આવે છે, પ્રમાણપત્ર આવે છે, ને પછી જોબ માટે ફરે છે. સવાલ અહીંયા એ નથી વર્ગીકરણમાં કેટલા ટકા સ્વીકાર્ય લાગે છે કે નથી લાગતું, એ સવાલ નથી. ખરેખર જે ચર્ચાનો મુદ્દો છે એ છે કે ભારતની અંદર એમ્પ્લોયમેન્ટ ક્રિએશન, જોબ ક્રિએશનનો જે દર છે એ આપણા વસ્તીના પ્રમાણમાં આપણે ઉભો કરી શકતા નથી. હાલાકી હકીકત એ છે કે વસ્તી એટલી વધારે છે, દેશ એટલો મોટો છે કે કોઈ પણ ગવર્મેન્ટ બધાને વ્હાઇટ કોલર જોબ આપી શકે એમ પણ નથી. તો સવાલ એ આવે છે કે આટલી બધી બેરોજગારી યુવાનોમાં જોવા મળે છે, તો એના મુખ્ય કારણો ક્યાં હોઈ શકે એની ઉપર ચર્ચા થોડી કરી લઈએ. એમ્પ્લોયેબલ જે લોકો ઉભા થવા જોઈએ, ડિગ્રી સાથે એને માર્કેટમાં જે જરૂર હોય એવું જ્ઞાન એની પાસે હોય. એવું કહેવાય છે કે 45% લોકો જે ગ્રેજ્યુએટ થયેલા છે એની પાસે એવી સ્કિલ વધતા એનું પ્રમાણપત્ર હોય છે કે જે લાયક ઠરે છે જોબ માટે. બાકીના લોકો સર્ટિફિકેટ મેળવે છે પણ એને એ જે તે વિષયની ખબર હોતી નથી, અથવા તો એટલી એનામાં કેપેબિલિટી નથી હોતી. આ પ્રમાણેનો સર્વે છે. તો આપણે ઇન્ડિયાની અંદર તમે જુઓ, સેક્ટર વાઇઝ જે લોકો કામ કરે છે સંગઠિત ક્ષેત્રમાં અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં, આ બંનેનો સરવાળો કરો તો ટોટલ બેરોજગારી કેટલી છે એનો ખ્યાલ આવે. તો સવાલ એ છે કે જે 45% વર્ગ એગ્રીકલ્ચરમાં રોકાયેલો છે ત્યાં ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, પ્રચ્છન્ન બેરોજગારી ખૂબ છે. એટલે એક નાનકડા કામમાં 4 લોકો રોકાયેલા હોય એવું દરેક જગ્યાએ જોવા મળે છે. અને એમાં જો ચોમાસું ફેલ જાય તો ગ્રામ્ય વિસ્તારમાં જોબ ક્રિએશન જેવું કશું હોતું નથી. અલગ અલગ સ્કીમ નીચે લાભ મળે છે, એ બધી વાત ઠીક છે, પણ પણ સાહેબજી, રોજગારી આપણે જ્યારે ઝેન્ઝીની વાત કરી રહ્યા અત્યારે એક કારણ એ નથી લાગતું કે ઝેન્ઝી પાસે ચલો ડિગ્રી છે, સ્કિલ છે, છતાં પણ એને ચોઇસ વાળી જોબ જોઈએ છે કે હું તો અહીં નહીં અહીંયા જોબ કરીશ, મારી કન્ડિશનથી જોબ કરીશ, સેલેરી આટલી ને આટલી જ જોઈએ. આ પણ ક્યાંક ઇફેક્ટ કરે ને? નહીં, બહુ નિરાશાજનક એ બાબતમાં છે. ઉદિશભાઈએ કીધું એ પ્રમાણે કે હવે છે ને 2005 પછીથી સમીકરણો બદલાણા છે અને આઉટસોર્સિંગનું પ્રમાણ વધી ગયું છે. જોબ સિક્યુરિટી જેવું કશે રહ્યું નથી. તમે પરફોર્મ કરો ત્યાં સુધી તમને બધું મેળા કરે, તમે પરફોર્મ કરતા બંધ થાવ એટલે ફેંકાઈ જાઓ. એટલે આ અસ્તિત્વની લડાઈ જેવું વિશ્વ છે અત્યારે. આપણે ત્યાં હકીકત એ છે કે ડિગ્રીઓ અને ભણતરનો આપણે મોટો વેપાર શરૂ કર્યો છે ભારતમાં, એ નક્કર વાસ્તવિકતા છે.
ડિગ્રીઓ વેચાય છે, કોલેજ વાળા કમાય છે, બેરોજગારીની ફોજમાં લોકો જોડાતા જાય છે, અને એને કારણે અંતે શું બને છે કે આપણે નિષ્ફળ ગયા એવો એક પ્રકારનું પિક્ચર ઊભું થાય છે. તો સેક્ટોરિયલ ગ્રોથ વધવો જોઈએ, ઔદ્યોગિક વિકાસ થવો જોઈએ, એમએસએમઈ ની અંદર નક્કર કામ થવું જોઈએ. કેટલાક એવા પણ આ ભારતમાં પોકેટ છે કે જેની અંદર સિઝનલ જોબ હોય છે. દાખલા તરીકે તમે બાંધકામ જુઓ, ટુરિઝમ જુઓ કે ટેક્સટાઇલ જુઓ, એવા ઘણા ફિલ્ડ છે કે જેની અંદર કામ મળે છે પણ એ 12 મહિના હોતું નથી. હવે શું છે કે બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, એને ચેમ્બરમાં બેસીને બોસ બનીને કામ કરી શકે એવા સ્વપ્ન સાથે Exactly. લેપટોપ અને બેગ લઈને ફર્યા કરે છે, પણ એની વાસ્તવિકતાથી એ લોકો ઘણા દૂર છે. મારું તો એટલું જ કહેવાનું છે કે આપણે પ્રયત્ન એવો કરવો જોઈએ કે કઈ રીતે આ પ્રશ્નને હળવો બનાવી શકાય, કારણ કે લોકો પાસે આવક નહીં હોય તો ક્રિમિનલ માઇન્ડ ઊભા થવાના છે, સામાજિક બદીઓ ઊભી થવાની ચલો છે. બિલકુલ પ્રોફેસર સાહેબ, હું આપની પાસે આવું, પણ જે પ્રમાણે કંથારિયા સાહેબ કેટલી ચિંતિત બાબત છે, જે પ્રમાણે કહ્યું કે યુવા બેરોજગારી તો છે, એ તો આપ સ્વીકારો છો ને. માની લો કે ઝેનઝીની આપે વાત કરી 15 થી 24 વર્ષમાં, કદાચ ક્યાંક આપે કહ્યું તે પ્રમાણે કે એ બેરોજગાર ગણવા કદાચ યોગ્ય નથી, પણ જે પ્રમાણે બેરોજગારીનો દર છે, જે પ્રમાણે યુવાઓ બેરોજગાર થયા, ડિગ્રી છે પણ નોકરી નથી, એ પ્રમાણે શું માનો છો કે જે આ અર્થવ્યવસ્થા છે એમાં કોઈ બદલાવ આવવો જોઈએ? ક્યાંક સ્કિલ બેઝડ એજ્યુકેશન એના પર ધ્યાન આપવું પડે તો જ આપણું આત્મનિર્ભરનું સપનું સાકાર થશે. ચોક્કસ દિલીપભાઈ, બેઝિક વાત એ છે કે બેરોજગારી છે એ આપણે સ્વીકારીએ છીએ હંમેશા, અને એના માટે 3 જે મુખ્ય ભૂમિકા છે, સરકાર છે, યુવાન પોતે છે અને અર્થતંત્ર છે. એ ત્રણેયનો સમન્વય કેવી રીતે સધાય છે, અને બેરોજગારી છે તો કેમ છે? કેટલાક લોકોને આપણે સાંભળીએ છીએ કે બહુ મોટા મોટા પેકેજીસ ને એના બધા ન્યૂઝ થઈ જતા હોય છે, અને કેટલાક એવા પણ પરિબળો છે કે જેની અપેક્ષાના ધોરણો એટલા બધા ઊંચા હોય છે. સુજ્ઞ પેનલે, ત્રિવેદી સાહેબે ખાસ કહ્યું કે અપેક્ષાના ધોરણો એટલા બધા હાઈ હોય છે કે એમને વ્હાઇટ કોલર પહેલેથી, જેમ કે હાઈ પેકેજ, બધો સ્ટેટસનો સવાલ ડે 1 થી આવી જાય છે, તો ત્યાં થોડીક મુશ્કેલી પડે છે. એ જે અવેલેબલ જોબ છે એ લેતા નથી, કારણ કે એમની અપેક્ષાના ધોરણ મુજબની નથી. પરિણામે એ બેરોજગારીમાં ઠરવાય છે. બીજી વાત કે મહત્વનું પરિબળ એક છે કે સેક્ટર આધારિત કૌશલ્ય. આપણે કૌશલ્યની વાત કરી, સ્કિલ ગેપ, હવે બધા આપણે જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રી એક બાજુ એમ કહે છે કે અમને જોઈએ એવો મેન પાવર નથી મળતો. યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ કે કોલેજ ગ્રેજ્યુએટ્સ એમ કહે છે કે અમને જોબ્સ નથી. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. તો આવું કેમ થાય છે? તો એક તો સ્કિલ ગેપ છે, એ તો બધા જાણે છે કે સ્કિલ ગેપ, હમણાં 45% વાત કરી કે 45% લોકો જ સ્કિલ ધરાવે છે, યોગ્યતા, રોજગાર પાત્રતા ધરાવે છે. 55% લોકોમાં એડેક્વેટ સ્કિલ્સ નથી, એમ્પ્લોયેબલ નથી. તો આના માટે એમ કે સ્કિલ ડેવલપમેન્ટ કરો ને એ બધું ચાલી રહ્યું છે, ઠીક છે, પરંતુ ત્યાં પણ આપણે અટકતા નથી. હવેની જે ઇકોનોમી છે એ પરિણામલક્ષી અર્થતંત્ર બની ગયું છે. સ્કિલ પણ એકવાર આવી ગઈ પણ પરિણામ નથી આવ્યું. એ અર્થતંત્રની સાથે, જે અર્થતંત્રની સાથે જોડાયા ત્યાં એ પરિણામ નથી બનતું. એ કયા પરિબળો? એ કદાચ એ ઇન્ડસ્ટ્રીનું પણ પરિબળ હોય કે એ કૃષિનું પણ પરિબળ હોય, માલિકના ધોરણે પણ પરિબળ હોય, પરંતુ એ જે રોજગારમાં જે જોડાયેલો યુવાન છે એ જ્યાં સુધી પરફોર્મન્સ નથી આપતા ત્યાં સુધી એ વાયેબલ નથી બનતી વાત ઇકોનોમી. બિલકુલ બિલકુલ. એટલે આપનું શું કેવું છે નિકુલભાઈ, જે પ્રમાણે બહુ સરસ વાત કરી કે સ્કિલ હોય પણ પરિણામ ના આપી શકતા હોય તો પછી એને એ પ્રમાણે રિઝલ્ટ નથી મળતું. ને બીજી વાત છે એ પ્રમાણે કરી કે જે યુવાઓની અપેક્ષાઓ વધતી જાય છે, એમની પર્ટિક્યુલર ચોઇસ હોય છે, એ પણ કારણભૂત છે. એટલે આપણે એને બેરોજગાર તો ન કહી શકીએ, પણ ક્યાંક એક તરફ એ પણ જોવા મળે છે કે પહેલા જે પ્રમાણે નોકરી મળતી તો જોબ સ્વીકાર લેતા અને પછી ધીમે ધીમે પ્રોગ્રેસ કરતા હતા. અત્યારે યુવાનોમાં એવો ક્રેઝ છે કે આ પેકેજ હોવું જોઈએ, વ્હાઇટ કોલર જોબ હોવી જોઈએ, આટલો જ સમય હોવો જોઈએ અને મારી ચોઇસ નું કામ હોવું જોઈએ. આ પણ ક્યાંક વધતું જાય છે. એક કારણ એ પણ હોઈ શકે ને નિકુલભાઈ? દરેક વ્યક્તિ દીઠ પોતાના વિચારના જે રજૂઆત હોય એ અલગ અલગ હોય. સમજી લો કે આપણે જોયું છે કે તલાટીના નોકરીમાં આવી પીએચડી થયેલો યુવાન અરજી કરે છે,
તો આ કઈ સામાન્યતાની આપણે વાત કરીએ છીએ. પરંતુ અહીંયા હું એ રીતના કહેવા માંગીશ કે જ્યારે આપણે માસની વાત કરતા હોય, એટલે કે બહોળા પ્રમાણમાં લોકોની વાતો કરતા હોય, ત્યારે એક એવરેજ વર્કઆઉટ કરવું હોય કે ભાઈ ખરેખર આટલા લોકોને રોજગારી મળે છે ખરી, આટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યા પછી પ્રાઇવેટની અંદર કોઈ આટલા રોજગારી મળે છે. ડેફિનેટલી પરફોર્મન્સ બેઝડ હવે દરેક જગ્યાએ થઈ ગયું છે. ઇવન એવા સેક્ટર્સની અંદર બી તમારે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં તમારે સતત કાર્યશીલ રહેવું પડે અને એ લોકો રહેતા હોય છે. પરંતુ અહીંયા જે મૂળભૂત વાત થાય છે એ નોકરી સર્જનની વાત થાય છે, અને નોકરી સર્જનના મૂળભૂત એન્ટ્રી લેવલ ઉપર યુવાનોને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, એટલે પોતે એની અંદર પરફોર્મન્સની તો પછી વાત આવે છે. હું એટલું કહીશ કે સરકારના પ્રાથમિકતા, હું એમ ખાલી અહીંયા સરકારી નોકરીઓની વાત નથી કરતો, ઓવરઓલ ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ કે જ્યાં શું કહેવાય કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો મારા ખ્યાલથી છેલ્લા 12 વર્ષના લો તરફ આપણે વધી રહ્યા છે. શું આ એક જાતના નિષ્ફળતાઓ નથી? હું નથી કહેતો, આંકડાઓ કહે છે. આપણે જોઈએ તો જે ધનાઢ્ય લોકો છે એ પોતે પોતાના વસવાટ યુએઈ, યુકે કે યુએસ જેવા, સિંગાપોર જેવા કન્ટ્રીઝમાં જઈને કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે, રેધર દેન પોતાના પૈસાઓ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીને રોજગારી સર્જન કરવાનું. તો આ બધી વસ્તુ શા માટે થઈ રહી છે, કઈ પરિસ્થિતિમાં થઈ રહી છે, એની સરકારને ચિંતા અને ચિંતન બે કરવાની જરૂર હોય છે વિપક્ષ તરીકે. અને એમાં જો કાર્ય કરવામાં આવે તો ડેફિનેટલી કઈ સારું થશે. ત્રિવેદી સાહેબ, હવે સ્કિલ ગેપ વધી રહ્યો છે. એક મોટો પ્રશ્ન આ છે, શિક્ષિત બેરોજગારી વધી રહી છે. ઇન્ડસ્ટ્રીઝ એમ કહે છે કે જરૂરિયાત મુજબ ઇન્ડસ્ટ્રીઝને આ સ્કિલ બેઝ યુવાનો નથી મળી રહ્યા. શું લાગે છે કે બિલકુલ આપની વાત સાથે હું 100% સંમત છું. ઉર્વિશભાઈ અને નિકુલભાઈની વાતમાં પણ હું સંમત છું. હવે હું તમને મારું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે બેંકોની અંદર સિનિયર મેનેજર એજીએમની જ્યારે ભરતી થાય, રિક્રુટમેન્ટ થાય, ત્યારે એમાં ઇન્ટરવ્યુ લેવાની પેનલમાં હું કામ કરું છું, જાઉં છું. તો તમને એક્ઝામ્પલ આપું કે જે માણસને લીગલ ઓફિસર બનાવવાનો છે, એ LLB થયેલો છે કે LLM છે, એવું બધી એની પાસે લાયકાત છે. માત્ર એક સવાલ અમે કરીએ કે મોર્ટગેજ કોને કહેવાય, મોર્ટગેજ કરવા માટેના પ્રી કન્ડિશન શું હોય અથવા એની ડેફિનેશન શું હોય, તો એ માણસને આવડતું નથી. સેકન્ડ એક્ઝામ્પલ, BSc એગ્રી કર્યું હોય, MSc એગ્રી કર્યું હોય, તમે એને ક્રોપ પેટર્ન નું પૂછો, તમે એકર ગુંઠાનું પૂછો, તમે એને એમ કહો કે કયા કયા પ્રકારની સિઝનમાં કયા પાક આવે છે, અથવા તો સીમાંત ખેડૂત અને નાનો ખેડૂત એની વચ્ચે શું ફરક છે, તો આવા નાના નાના સવાલના જવાબ એ લોકો આપી શકતા નથી. તો એક વસ્તુનું તારણ ઉપર હું આવું છું કે ડિગ્રી મળે છે, સર્ટિફિકેટ મળે છે, કોર્સ પૂરા કરે છે, ખૂબ સારી રીતે એને ભણી લીધું, એને લાગે છે, એના ફેમિલીને લાગે છે કે જોબ મળી જશે, પણ જોબને લગતી લાયકાત, એક સ્કિલ અને એની સાથે એની લાયકાત અને એનું ભણતરમાં જે શીખ્યા છે એનો પ્રેક્ટિકલ અનુભવ, એ બાબતમાં આજના યુવાનો બહુ જ વીક છે, એવું મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે. ચલો, બિલકુલ પરફેક્ટ ઓબ્ઝર્વેશન છે. જે પ્રમાણે આપે કહ્યું, પણ ઉરુષભાઈએ કહ્યું કે 15 થી 25 વર્ષ ઝેનઝી, આ બધાને કઈ નોકરી આપવી એ પોસિબલ નથી ને. એમણે એક વાત એ પણ કરી કે એમને બધાને બેરોજગારનો આંકડો એ પ્રમાણે ગણવો એ ક્રાઇટેરિયા પણ યોગ્ય નથી. અને 20 થી 24 લોકો જે વર્ષના લોકો છે કેટલા બેરોજગાર છે, તો કદાચ એમણે કહ્યું છે કે એ કદાચ યોગ્ય ગણી શકાય. પણ અર્થતંત્રના નવા આયામમાં જે ક્યાંક એમણે વાત કરી કે જે આયામો જે પ્રમાણે બદલાઈ રહ્યા છે, એ પ્રમાણે જોબની ડેફિનેશન પણ ક્યાંક કંથારિયા સાહેબ કરી રહ્યા છે કે બદલાઈ રહી છે. ટેકનોલોજીનો પ્રભાવની પણ એમણે વાત કરી કે વધ્યો છે ટેકનોલોજીનો પ્રભાવ, પણ અર્થતંત્ર જે વર્તનશીલ એને લઈને બન્યું છે. છતાં એમણે સ્વીકાર્યું કે થોડી ઘણી બેરોજગારી છે, એ વાત એમણે સ્વીકારી. પણ યુવા સરકારને અર્થતંત્ર ત્રણેયનો સમન્વય સધાય તો આનો ઉકેલ આવે, બાકી એક જણનું આ કામ નથી, એવું સ્પષ્ટ એમનું માનવું છે. નિકુલ પટેલે કહ્યું એમ સેમ્પલ સાઇઝ કઈ છે સર્વેની એના પર આધાર છે, પણ 10મા ધોરણમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે, એ ધ્યાન પણ એમણે દોર્યું છે. બેરોજગારી વધી છે, સરકારે નિકુલભાઈનું કહ્યું કે ક્યાંક સ્વીકારવું જોઈએ, સોલ્યુશન લાવવું જોઈએ, અને સાથે જ તલાટીની નોકરીમાં જો PhD વાળા જો અપ્લાય કરતા હોય તો પછી આ કયા પ્રકારની સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ કે સ્કિલ બેઝની આપણે વાત કરી રહ્યા છે. FDIની વાત કરી કે એમાં પણ જે 12 વર્ષ છેલ્લા 12 વર્ષથી નીચું FDI છે, અને જે લોકો એજ્યુકેટેડ છે અથવા તો ધનાઢ્ય છે અથવા કોઈ હાઈ સ્કિલ છે એની પાસે, તો એ ફોરેન કેમ જતા રહે છે? આવા સવાલો એમણે ઉઠાવ્યા. અને પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું એમ કે બેરોજગારી વધી છે, પરંતુ એનું વર્ગીકરણ, કેટલા ટકાને નોકરી મળી છે
એ કરવાનું ક્યાંક ભૂલી જાઓ. પણ ખાસ જે જોબ ક્રિએશનની વાત કરી છે એ જોબ ક્રિએશનનો જે રેશિયો છે, રેટ છે, એ આપણે ક્યાંક ઊભો નથી કરી શકતા. અને ત્રિવેદી સાહેબે કહ્યું કે બધાને વ્હાઇટ કોલર જોબ ન પણ મળે, અને ગ્રેજ્યુએટ થયેલા 45% આંકડો એમણે આપ્યો છે કે એમની પાસે સ્કિલ છે કે લાયક છે. બાકીના 55% લોકો એવા છે કે જેમની પાસે એમના મા બાપને એવું લાગે છે ડિગ્રી છે, ભણ્યો છે, સર્ટી મળે છે, જોબ મળશે, પણ જે સ્કિલ ને પ્રેક્ટિકલ અનુભવ હોય એ ત્રિવેદી સાહેબનું કેવું છે કે જો એ ન હોય તો પછી તમે આ જમાનામાં, કોમ્પિટિશનના જમાનામાં તમે નોકરીને લાયક ઠરતા નથી. પણ ક્યાંક જે પ્રમાણે વાત કરી કે આઉટસોર્સિંગનું પ્રમાણ વધ્યું છે, જોબ સિક્યુરિટી જેવું છે નહીં, અને ડિગ્રીઓ વેચાય છે એ પણ વાત કરી. બેરોજગારીની ફોજ વધી રહી છે, પણ MSME અને જે ઔદ્યોગિક વિકાસ છે એની તરફ પણ થોડું ધ્યાન આપીને MSMEને પણ સપોર્ટ કરવો જોઈએ. અને એમનું પણ માનવું છે કે એક સમાન પ્રયાસોથી જ આપણે કદાચ બેરોજગારીને દૂર કરી શકીશું. બાકી સરકાર જ કરે, સરકારનો જ વાંક છે, સરકાર જ જવાબદાર છે, એ કહીશું તો કદાચ આ વાતને ન્યાય નહીં મળી શકે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ઓરુષ કંથારિયા, ડૉક્ટર નિકુલ પટેલ, મહેન્દ્ર ત્રિવેદી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, ડિગ્રીથી નોકરી, સફર કેટલી અઘરી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.